જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચોલી બ્લાઉઝ કરવાનું છે. એટલે ચોલી નથી, સાડીનું જ બ્લાઉઝ છે. અને સાડીમાંથી પાછળ હૂકવાળું જ છે. અને ઘણાય પાછળ હૂકવાળું બ્લાઉઝ પહેરે છે ને એ છે, ચોલીનું નથી. પણ ચોલીના આપણે ચોલી કેમ પાછળ હૂકવાળું સીવી એવી જ રીતના છે. આ હે ને, આ જો આની લંબાઈ છે 15, એટલે 16, 15.5 છે, એટલે 16.5ની લેવાની. છાતી 8.5ની છે. કમર છે 27ની. અને શોલ્ડર આવશે આમાં, શોલ્ડર આવશે 5નું, દોરીવાળું છે. શોલ્ડર 5નું આવશે. અને સ્લીવ છે 12ની. અને મોહરી છે 5ની. ને ગાળો છે 6.5નું. અને ખંભો છે 3નો ખંભો છે. અને આગળનું ગળું 6. આગળનું ગળું છે 6. આગળનું ગળું 6 છે. અને પાછળનું ગળું છે 4નું. હવે આપણે આ માપથી એકદમ એટલે એકદમ ઇઝી બ્લાઉઝ છે. એકદમ ઇઝીમાં હાવ સહેલું બ્લાઉઝ કહેવાય ને તો આ ચોલી બ્લાઉઝ છે. મેં તમને શીખવાડ્યું છે કે તમારે નાનું નાનું કટ કરવાનું. નાનું નાનું કેવી રીતના આમ ડ્રોઈંગ કરીને કટ કરવાનું. કટ કરીને પછી આને તમારે ચોંટાડવાનું. જો હું તમને પેપરમાં બતાવી દઉં. આ તારે જોઈ નહીં, સ્લીવનું કટ છે. જો હું તમને બતાવું, એકદમ ઇઝી રીત છે. નાનું તમારે ટેમ્પર વળી તમારે એવી રીતના શીખવાનું. જો મારા ક્લાસની તમને અવાજ આવે હંચાની તો ડિસ્ટર્બ થાય તો સોરી એના હાટું. અમારે મિત્તલબેન સીવે છે. જો પછી ને હાવથી જો આમાં આપણે ટેમ્પર વળી કેવી રીતના શીખવાનું. જો આમાં રમતા રમતા બ્લાઉઝ તો જરાય એટલે જરાય અઘરું જ નથી. આપણે એકદમ આપણા માઇન્ડમાં આપણે બ્લાઉઝ બેસાડી લઈએ ને કે મારે સીવું જ છે, મારે સીવું જ છે, મારે શીખવું જ છે, તો એ તમને આવડી જ જાય. આપણે કેમ રસોઈ કરવું હોય તો વિચાર કરી મારે આ રસોઈ કરવું છે તો થઈ જ જાય. એવી રીતના બ્લાઉઝનું આપણે આપણી રીતના મનમાં વિચાર જ લેવો કે મારે સીવું જ છે એટલે તમને એ બ્લાઉઝ આવડી જ જાય. જો સૌથી પહેલાં આવી રીતના આ શોલ્ડર છે, આ શોલ્ડરનું લીધું. પછી આ આર્મહોલ્ટ લીધું. પછી અહીંયાથી આ ચેસ્ટનું માપ લીધું. પછી અહીંયાથી આ કમરનું માપ લઈને અને જો આ થઈ ગયું. આવી રીતના તમારે ડ્રો. પછી અહીંયાથી જો આ આર્મહોલ્ટનું માપ, આ બાહીગાળાનું માપ લીધું. અહીંયાથી અંદર લીધું ને આમ. અને આ થઈ ગયું અહીંયાથી શોલ્ડરનું માપ. ને આ થઈ ગયું અહીંયાથી ગળાનું માપ. આ થઈ ગયું અહીંયા ગળાનું. અને આ થઈ ગયું અહીંયા વચ્ચોવચ્ચ લેવાનું છે. આ થઈ ગયું અહીંયાથી ટક્સ પોઈન્ટનું. અને અહીંયાથી આમાં કરીને આ ટક્સ પોઈન્ટનું માપ થઈ ગયું. આમાં બ્લાઉઝમાં જરાય એટલે જરાય અઘરું જ નથી. આવી રીતના તમારે કટ કરવાનું, ડ્રો કરવાનું, કટ કરવાનું. અને પછી મેં તમને બુક બતાવી ને કેવી રીતના બુકમાં ચોંટાડવાનું. એવી રીતના બુકમાં ચોંટાડીને તમને જેટલું સમજાણું છે ને એમાં તમારે લખી દેવાનું. એટલે તમને ખ્યાલ રહે કે જ્યારે તમે કટ કરો કેવી રીતના કટ કરવાનું છે. એટલે તમને એમાં ખબર પડે કે ગાળો કેટલો. શોલ્ડર આ બ્લાઉઝનું મેં શોલ્ડર છાતી 16ની છે, તો આમાં મેં 5નું શોલ્ડર લીધું છે. 5નું શોલ્ડર લીધું છે. આર્મહોલ્ટ આમાં 5.5નું લીધું છે. એવી રીતના એમાં તમારે બધું લખી દેવાનું. ખંભો એમાં મેં 2.5નું ખંભો લીધું છે. 2.5નું ખંભો લીધું છે. એવી રીતના એમાં બધું તમારે લખવાનું. કમરની માપ એવી રીતના લીધું છે. તમને જેવું સમજાય ને એવું તમારે એમાં લખતું જવાનું ને એવી રીતના તમારે કરતું જવાનું. હવે આપણે આમાં ડ્રોઈંગ, મેં તમને એકદમ સહેલું ડ્રોઈંગ આવી રીતના આગળનું. હવે પછી આ જ ભાગને જે આપણે આ કટ કરું ને, આ જ ભાગને ખુલતા બાજુમાં મૂકીને પાછળનું કટ થઈ જાય ને પછી સ્લીવની. આ ચોલી બ્લાઉઝ તો એકદમ એટલે એકદમ 3 કટમાં આખું બ્લાઉઝ થઈ જાય છે. અને હાવ હેલું છે બ્લાઉઝ શીખવું એટલે હાવ. તમને મારી વિડીયો ગમે, મારું શીખવાડું ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને મારું બહુ જ સપોર્ટ આપજો. એકબીજાને તમારા ફેમિલી મેમ્બરમાં બધામાં મારી વિડીયો શેર કરજો. જો આપણે હે ને બ્લાઉઝની ડ્રોઈંગ કરી છે. જો હું તમને હાવથી પહેલાં એકદમ સરળ રીતથી તમને સમજાવી દઉં છું. દેખાય ને હવે જો સૌથી પહેલાં આમાં મેં લંબાઈ લીધી છે
જો અહીંયાથી સૌથી પહેલાં મેં લંબાઈ લીધી છે 15.5ની છે, એટલે મેં 16.5 લંબાઈમાં તમારે લખતું જવાનું છે. આવી રીતના તમારે હે ને બુકમાં ને એમાં તમારે એવી રીતના લખતું જવાનું છે. લંબાઈ 15.5 છે એટલે હે ને 15.5 છે એટલે 16.5 લીધું છે. 1 ઇંચ એમાં વધાર્યું છે. એવી રીતના તમારે એમાં તમારા બુકમાં લખતું જવાનું છે. શોલ્ડર એટલાની 16ની છાતી છે, આમાં 16ની છાતી છે ને 8ની છાતી આવી તો 5નું શોલ્ડર લીધું, તો તમારે આમ લખી દેવાનું કે છાતી છે, છાતી એના 16ની છે, તેમાં શોલ્ડરનું માપ આવ્યું છે 5નું. આવી રીતના તમારે લખી દેવાનું કે 5નું શોલ્ડર આવ્યું છે. એટલે ગમે ત્યારે આવી રીતના ઓછા ચેસ્ટની માપ ને છાતીનું માપ આવે ને તો ત્યારે તમે યાદ રહીએ મોઢે કે આટલું શોલ્ડર એમાં આવશે. જો હવે છે આમાં શોલ્ડર 5નું છે, જો 5નું શોલ્ડર લીધું છે, આર્મોલ્ટ 5.5નું લીધું, અને ત્યાંથી મેં ચેસ્ટનું માપ લીધું છે 8.5 અને 2.5 ઇંચ વધારાનું, અને પછી નીચે એવી રીતના જ 8.5નું ત્યાંથી નીચેનું લીધું છે અને 2.5 ઇંચ વધારાનું, ત્યાંથી જો 2.5 ઇંચ વધારાનું આપણે કર્યું છે. હવે ત્યાંથી જો આગળનું ગળું 6નું આગળનું ગળું કરી દીધું છે, અને ત્યાંથી આપણે 1/2 ઇંચ ક્રોસ આપવાનું છે. ખંભાનું માપ છે ને એટલે 1/2 ઇંચ ત્યાંથી ક્રોસ આપવાનું છે. જો ક્રોસ આપ્યું ને પછી ત્યાંથી માપીને જોઈ લેવાનું કે આપણે જો 5નું પરફેક્ટ આવી ગયું છે. થઈ ગયું આર્મોલ્ટ. હવે ચેસ્ટનું, હવે ત્યાંથી આપણે 10 ઉપર બસ્ટ પોઈન્ટ દેવાનું. તમારે એવું ન ખબર પડે ને કે તમારે આ પોઈન્ટ ક્યારે આવે ક્યાં આવે, તો તમારે અરીસા સામે ઊભું રહેવાનું, અહીંયા શોલ્ડર ઉપરથી મૂકવાનું, ઉપર અહીંયા શોલ્ડર ઉપરથી તમારે મૂકવાનું, અને બસ્ટ પોઈન્ટ ઉપર જ્યાં તમારે કટોરી ઉપર આવતું હશે ને ત્યાં તમારે જોઈ લેવાનું કેટલા આવે, એનાથી 1/2 ઇંચ તમારે નીચે ઉતરી જવાનું. એકદમ ઇઝી બ્લાઉઝ છે. તમને એકદમ મજા આવે સીવામાં, શીખવામાં, એકદમ સરળ રીતે. અને ત્યાંથી પછી 1/2 ઇંચ અંદર આ બાજુ કરી દેવાનું. જો 1 ઇંચનું લેવાનું છે ને તો 1/2 ઇંચ આ બાજુ ને 1/2 ઇંચ એ બાજુ, બે બાજુ કરી દીધું. પછી ત્યાંથી અને ત્યાંથી આવી રીતના ટીક કરી દેવાનું. પછી ત્યાંથી જ આપણે આ ખૂણેથી ને આમ ટીક કરીને અને આટલું આ સિલાઈમાં આવી જશે. જો આટલું આ એકદમ સરળ રીતથી છે. આ જો આ ટીક કરી દેવાનું. પહેલાં લંબાઈનું માપ લેવાનું, શોલ્ડરનું માપ લેવાનું, આર્મોલ્ટનું માપ લેવાનું, અને 1/2 ઇંચ અંદર જ્યાં આપણે આ 5નું આર્મોલ્ટ લીધું હોય ને તો 1/2 ઇંચ અંદર આવીને અને પછી ત્યાંથી 1 ઇંચ બાહીગાળા હાટું દેવાનું. પછી ત્યાંથી અડધું એક ગોલાઈમાં આવી રીતના આમ ગોલ કરી દેવાની ત્યાંથી માપમાં. એટલે ગોલ હોય ને તો તમારે હે ને એકદમ સરસ કટિંગમાં ને બધી રીતે એકદમ રીતથી સરસ થાય, અને ફિટિંગમાં ને એમાં બધી રીતથી સરસ થાય. અને પછી ત્યાંથી આપણે નીચેથી આવી રીતના કટ કરી દેવાનું, અને પછી હું તમને બતાવવાને કેવી રીતના સેટ કરવાનું. આપણે આગળનું ભાગને કટ કરી લીધું છે. હવે આગળના ભાગને મૂકીને આવી રીતના જો આગળને આપણે આ કટ કર્યું છે ને આને હવે આવી જ રીતના ખુલે ને એ બાજુ આમ સેટ કરી દેવાનું. આ સેટ કર્યું, આમ જો આનું સેટ કર્યું. હવે એમાં શું ચેન્જ કરવાનું છે, 1/2 ઇંચ અહીંયા ઉપર કરી દેવાનું છે. એટલે આ પાછળનું ભાગ ખુલે છે ને એટલે એમાં 1/2 ઇંચ ઉપર કરી દેવાનું છે. જો 1/2 ઇંચ ત્યાંથી આવી રીતના, આજ એમાં કાંઈ કરવું જ નથી. આ જ મૂકીને આપણે પાછું અહીંયાનું આનું જ કટ આમાં ડ્રો કરીને, અને કાં તો તમને ફાવે તો એમાં ને એમાં કટ કરી દેવાનું. હવે આ થઈ ગયું. ઊભી રહે આ બેનને બ્લાઉઝ. જો પછી આને સેટ કરીને આવી રીતના આપણે અહીંયાથી કટ કરી લેવાનું. જો આપણે સ્લીવની ડ્રોઈંગ કરી છે. સૌથી પહેલાં જેટલી સ્લીવ હોય ને 12ની છે, 12.5ની, તો 13ની લંબાઈ 13.5ની જો અહીંયાથી હે ને 1/2 ઇંચ અસ્તરવાળું છે એટલે 1/2 ઇંચ નીચે બાદ કરી દીધું છે. પછી અહીંયાથી 12.5ની છે એટલે 13ની લેવાની. 1/2 ઇંચ ઉપર સિલાઈમાં જાય, લંબાઈ વત્તા 1.5 ઇંચ સિલાઈ વધારવાનું. પછી ઉપરથી આ 3.25નું 3.5 ગાળો વધારે હોય ને તો 3.25, અને ગાળો 8.5નો ગાળો હોય ને તો 3.5 લેવાનું. જો 3.25નો ગાળો છે. પછી અહીંયાથી છે 7નો ગાળો, અને અહીંયાથી લઈને અહીંયાથી આપણે સ્લીવની આવી
પિક કરીને ડ્રોઈંગ કરી દીધી છે. જો આવી રીતના અડધું ઇંચ એમાં અંદર લઈ લેવાનું અને ત્યાંથી મોરીનું માપ લીધું છે. મોરી 5 છે અને 2 ઇંચ વધારાનું. પછી એવી રીતના એક લીટી કરીને એવી રીતના એક ક્રોસ કરીને ને આ સ્લીવનું શેપ આપીને કટ કરી દીધું છે. હવે આપણે આને કટ કરશું. જો આ કર્યું. જો થઈ ગયું. હવે આને આપણે ખોલી દેવાનું સ્લીવને આમ ખોલીને પછી જે અંદર આપણે આ શેપ આપ્યું છે ને આને અંદરથી આવી રીતના આને કટ કરી દેવાનું. આટલું અહીંયાથી કટ કરી દેવાનું અને ઉપર એક કટ મૂકી દેવાની કે અહીંયાથી આપણે સ્લીવ મૂકવાની છે. હવે આપણે આ મેન જે ફેબ્રિક છે આના ઉપર આપણે પાથરવાનું. આને ખોલીને આના ઉપર હું તમને પાથરીને તમને બતાવી દઉં. આ જો મેં આ આગળનું ભાગ ને આ પાછળની અને આ સ્લીવ આ મેં 3 વસ્તુ મેં કીધું હતું ચોલીના બ્લાઉઝમાં 3 જ વસ્તુ હોય. 3 મેં કટ કરી દીધું છે. આવી આ જ માપનું આવી રીતના જ કટ કરી દીધું છે. હવે આની તમારે સ્ટિચિંગની વિડીયો જોવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો કે આની વિડીયો તમારે સ્ટિચની આ બ્લાઉઝની સ્ટિચની વિડીયો તમારે જોવું છે તો હું તમને ચોલીના બ્લાઉઝનું કેવી રીતના કટ કરાય, કેવી રીતના સ્ટિચ કરાય, અસ્તર કેવી રીતના જોઈન્ટ કરાય અને તમને હરખી રીતનું હજી બ્લાઉઝ શીખવું હોય તો મારું 100 ડેનું બ્લાઉઝનું 10 દિવસનું બ્લાઉઝ શીખો એ મારી વિડીયો છે. તમે એ વિડીયોમાં તમે જાજો અને તમે એમાં જોજો મેં એમને બારીક કેવી રીતના શીખવાનું હોય ઝીણું એમાં તમને બધું ટીપ ને સ્ટેપ બધું મેં તમને શીખવાડ્યું છે. એમાં તમે જોજો અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.